તો શું કે પાર્ટી, ગુડ મોર્નિંગ, શું કે પાર્ટી, મોજમાં. તો જોઈ શકો છો અમારી કંપનીમાં કલર કામકાજ ચાલુ છે. આખી હોલ કંપની કલર કામકાજ ચાલુ છે. હોલ કંપની એટલે આખી આવી ગઈ. અત્યારે બહારની સાઈડથી આટલું કામકાજ થયું છે. જ્યારે આખું બની જશે ત્યારે હું તમને આખું પણ બતાડીશ. ઓફિસ અને બહારની સાઈડ અત્યારે આજથી અહીંયા અંદરની સાઈડ કામકાજ ચાલુ થવાનું છે. ઉપરની સાઈડ થઈ ગયું છે. કામકાજનો ફૂલ લોડ है. દિવાળી આવી રહી है. લેથ મશીને બાપુ સીઆઈનું કામકાજ ચાલુ છે. સીઆઈનું કામકાજ ચાલે એટલે શું કહેવું હવે. ના દિવાલો બધી છોલી નાખી છે. અહીંયા ચૂનો થશે. અહીંયા એશિયન પેન્ટ મારેલો હોય. એશિયન પેન્ટ આ બાજુ એશિયન પેન્ટ આવશે અહીંયા. પછી આ બાજુ ચૂનાનું કામ. તો જઈએ ઉપર. ક્રેન પીળા કલરની દેખાય એ પીળા કલરની જ કરવાની છે. આ ઉપરની જે આ સપોર્ટ એંગલ આવે એ પણ થઈ ગઈ છે કલર. આ પિલર બાકી છે એ હવે એ પણ થઈ જશે. અમારા અજય કાકા બચાકડા બહુ કમાય તો એ દુઃખી જ હોય. કેવું માસૂમ ચહેરો. જયભાઈનો મોબાઈલ આવી ગયો એટલે હવે આખો દિવસ મોબાઈલ મંતર છે. બાકી પહેલાં એ રહ્યો મોબાઈલ નહોતો તો કામ શીખતો હતો. રીંગો ચાલુ હોય. રીંગોની અંદર એક પ્રોબ્લેમ છે. અને આપણે જે એક વીકથી એસએસની રિંગ ચાલુ હતી એ લાસ્ટ એસએસની રિંગ ચાલુ છે. લાસ્ટ એસએસની રિંગ ચાલુ છે. લાસ્ટ છેલ્લી રિંગની અંદર એવું છે કે શાંતિ બનાવી નાખીએ આપણે. આજના દિવસની અંદર આ રિંગ પતાવી દેવાની છે. આ રિંગ પતી જાય એટલે આ બે મોટી એમએસની પડી એ લગાવવાની છે. પણ આજના દિવસની અંદર ગમે તે થાય આ રિંગ બતાવવાની છે. બહુ હેરાન કર્યા બાપુ આ રિંગે. હેરાન તો નહીં કર્યા પણ મતલબ કે કામ કરવાની મજા આવે. અને એક બીજી વસ્તુ બતાવું. કાકા ઉપર ચડ્યા ક્રેનવાળા રિપેરિંગવાળા. એકચ્યુઅલીમાં એવું હતું કે કાલે અમારે નાઇટ આઉટ હતો. નાઇટ આઉટ મીન્સ કે 10, 11, 12 વાગ્યાની આજુબાજુમાં અમારે મતલબ કે રાતે લેટ રોકાવાનું હતું. તો અમે લોકો રાતે રોકાયા હતા. તો આ એસએસની રિંગ આજની તારીખમાં પતાવવાની હતી એટલા માટે અમારે રાંજે રોકાવું પડ્યું. એટલે કાલે રાત્રે સેટિંગ કરી ગયા હતા. જસ્ટ મોર્નિંગમાં ચાલુ કરીએ. આનું સેટિંગ બહુ ટાઈમ લે. અંદર પ્લસ ટૂલ તોડવાના જે હોય એની અંદર પણ બહુ ટાઈમ જાય. કંઈ વાંધો નહીં જે કંઈ બી હોય. હવે પતવા જઈએ એટલે વાંધો નહીં. પણ કંપનીમાં જ્યારે કલર કામકાજ થઈ જશે તો વિચારું છું એક DSLR લઈને આવું. પ્રોપર એક હેવી કેમેરો લઈને આવું. જોકે મારો ફોન DSLRથી કમ નહીં તોય વિચારું છું એક કેમેરો લઈને આવું. આખું કંપનીનું શૂટિંગ કરું. પછી પ્રોપર મસ્ત વિડીયો બનાવું. જોઈએ હજી કલર કામકાજ દિવાળી સુધી થઈ જશે. દિવાળી લગભગ કથા કે એવું કંઈ રાખે. હવન બવન કે કથા કે એવું. કેમ કે ઈચ્છા છે આલી ફેર અમારા સેટને આવું બધું કરવાની. તો જોઈએ હવે કલર કામકાજ થઈ જાય પછી વિચારીશું બધું. અને મશીનોને કલર કરવાના છે પણ હજી વાર છે. મશીનોને કલર થશે પણ એને પણ વાર લાગશે. બરાબર. જ્યારે કલર કામકાજને બધું ચાલુ હોય એટલે અમારે વાટ ને એવું બધું બાંધી દેવું પડે. હમણાં વચ્ચે 2-3 વિડીયો બનાવ્યા છે શોર્ટ વિડીયો. જેની અંદર વાટ ને એવું બધું બાંધે. કેમ કે વાટ ને એવું બધું ખરાબ થઈ જાય. એક બાજુ કામકાજ ચાલુ હોય, એક બાજુ ઓલા લોકોનું કામકાજ ચાલુ હોય કલર કામકાજવાળાનું.
એક બાજુ આ ક્રેનવાળા જો આવી ગયા રિપેરિંગ માટે, કાલ રાતે જ ક્રેન ખરાબ થઈ હતી તો અત્યારે મોર્નિંગમાં બોલાવી નાખે. અમારે કેવું હોય કે ગમે તે વસ્તુ ખરાબ થાય તો ઇન્સ્ટન્ટ એને હરખી કરો, એવું નહીં કે આ ચાલતું હોય તો ચલાવો, આમ છે ત્યાં ઇન્સ્ટન્ટ હરખી કરવાની વાત કરવાની. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર. મોજ મારો બધા. ગણેશ ચતુર્થી ચાલી રહી છે, આજે 7મો દિવસ ચાલી રહ્યો છે ગણેશ ચતુર્થીનો. તો આપ સૌને હેપી ગણેશ ચતુર્થી. હવે નવરાત્રા આવે છે માતાજીના, નવરાત્રિ પણ હવે ચાલુ થશે. અને હું હવે જે અત્યારે વ્લોગ બનાવી રહ્યો છું એ હવે હું हिंदी में व्लॉग बनाने का चालू करना पड़ेगा. अब हिंदी में हम व्लॉग बनाएंगे, हिंदी में व्लॉग बनाना चालू करना है. तो अब हिंदी में भी व्लॉग बनाएंगे. तो पहले हम शॉर्ट वीडियो हिंदी में बनाएंगे, बाद में लॉन्ग वीडियो हिंदी में बनाना चालू कर देंगे. अब गुजराती वीडियो बंद हो जाएगी. तो मिलते हैं नेक्स्ट वीडियो में. टिल देन टेक केयर. मौज में रहिए, जलसा कीजिए और जलसा कीजिए.